અમેરિકામાં હવે ડ્રંક ડ્રાઇવિંગ ખાલી એક ટ્રાફિક વાયોલેશન નહીં રહે પણ ડિપોર્ટેશનની સીધી ટિકિટ બની શકે છે. અમેરિકન સરકારે એક એવું બિલ પાસ કર્યું છે જે ઇમિગ્રેશન સિસ્ટમની તસવીર પૂરેપૂરી બદલી નાખશે. તો શું કહે છે આ બિલ? ચલો તમને બધું જ ડિટેલમાં સમજાવી દઈએ. અત્યાર સુધી જો કોઈ ઇમિગ્રન્ટ પર અમેરિકામાં DUI એટલે કે ડ્રંક ડ્રાઇવિંગનો કેસ થતો તો એને ડિપોર્ટેશન કે એન્ટ્રી બેન જેવી મોટી તકલીફ નહોતી થતી. પણ હવે પરિસ્થિતિ મોટા પાયે બદલાઈ શકે છે કેમ કે US સરકારે એક નવું બિલ પાસ કર્યું છે. જો એ કાયદો બની ગયો તો એક નાનું અમથું DUI પણ તમારા ગ્રીન કાર્ડ અને ફ્યુચરને પૂરેપૂરું જોખમમાં મૂકી શકે છે. તો આ બિલનું નામ છે પ્રોટેક્ટ અવર કમ્યુનિટીઝ ફ્રોમ DUIs એક્ટ HR 875. ત્યારે હવે સમજીએ કે હવે જોખમ છે તો ક્યાં છે. જો કાયદો લાગુ થઈ જશે તો ગ્રીન કાર્ડ હોલ્ડર્સ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, H1B વર્કર્સ અને ત્યાં સુધી કે વિઝા એપ્લિકન્ટ સહિત દરેક લોકો DUI કેસ થવા પર ઇનએડમિસિબલ એટલે કે યુએસમાં એન્ટ્રી બેન કે ડિપોર્ટેશન એટલે કે દેશથી બહાર થઈ જવાના રિસ્કમાં રહેશે. ઇમિગ્રેશન એટર્ની જોસેફે એનું એક્ઝામ્પલ આપતા કહ્યું કે વિચારો કે એક ગ્રીન કાર્ડ હોલ્ડર કે જેણે 10 વર્ષ પહેલાં ડ્રંક ડ્રાઇવિંગ કરેલી અને કેસ રેકોર્ડમાં છે. જો એ અત્યારે ઇન્ડિયામાં વેકેશન પર ગયો અને એની વચ્ચે બિલ પાસ થઈ ગયું તો એવામાં જ્યારે એ વ્યક્તિ US પાછો આવશે તો એને એન્ટ્રી જ નહીં મળી શકે. કોઈ સુનાવણી નહીં થાય, ના કોઈ વોર્નિંગ, ના કોઈ ચાન્સ આપવામાં આવશે. એટલે કે એક નાની અમથી ભૂલ કે જે કેટલાય વર્ષો પહેલાં કરવામાં આવેલી એ આજે તમારા જીવનને ચેન્જ કરી શકે છે. અને એમાં સૌથી વધારે ભયજનક વાત તો એ છે કે આ બિલને માટે કન્વિક્શન એટલે કે કોર્ટનું ડિસિઝન એ જરૂરી નથી. એટલે જો તમે ક્યારેય એડમિટ કર્યું કે તમે પીને ગાડી ચલાવેલી, ભલે ને પછી ચાર્જીસ ડ્રોપ થઈ ગયા હોય, ભલે ને તમારી પ્લી ડીલ લઈ લીધી હોય કે પછી એ કેસ ગમે એટલા વર્ષો જૂનો હોય, એ બધું રેકોર્ડમાં રહેશે અને તમારી વિરુદ્ધ યુઝ કરવામાં આવી શકે છે. ને એને લીધે કેલિફોર્નિયાના એક ઇમિગ્રેશન લો ફર્મે એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે આ બિલ લગભગ દરેક DUI કેસને સિરિયસ ઇમિગ્રેશન ઇશ્યુઝ બનાવી દેશે. ભલે ને તમે ગ્રીન કાર્ડ હોલ્ડર હોવ, અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ હોવ કે પછી નવા વિઝા એપ્લિકન્ટ હોવ કે ટ્રાવેલ કરીને પાછા આવી રહ્યા હોવ, બધાને આ જોખમ રહેશે. હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આ કાયદો એટલો બધો કડક કેમ છે? તો સપોર્ટર્સનું કહેવું છે કે ડ્રંક ડ્રાઇવિંગથી લોકોના જીવ જાય છે, એક્સિડન્ટ થાય છે અને કમ્યુનિટીઝ અનસેફ ફીલ કરે છે. એમનું માનવું છે કે એમની કમ્યુનિટી સેફ રહેશે. તો એવામાં ઇમિગ્રેશન એટર્નીનું કહેવું છે કે આ બિલ થોડું વધારે પડતું જ કડક છે. એમાં ના તો રિહેબિલેશનનું ઓપ્શન છે કે ના તો ડ્યુ પ્રોસેસનું. એટર્ની ગ્રીન કાર્ડ હોલ્ડર્સને સ્ટ્રોંગલી એડવાઇસ કરી રહ્યા છે કે જો તમે સિટીઝનશિપ માટે એલિજિબલ છો તો તરત જ નેચરલાઇઝડ પ્રોસેસ શરૂ કરી દો અને જેમના રેકોર્ડમાં DUI છે એ જલ્દીથી કોઈ ઇમિગ્રેશન એટર્નીનો કોન્ટેક્ટ કરે અને તમારું સ્ટ્રોંગ ડિફેન્સ તૈયાર કરે. ઇન્ડિયન ડાયસ્પોરાને માટે ખાસ તો ગુજરાતીઓ માટે આ સમાચાર થોડા વધારે જરૂરી છે કારણ કે લાખો ઇન્ડિયન્સ અને ગુજરાતીઓ અમેરિકામાં ભણે છે, ત્યાં કામ કરે છે કે પછી PR પણ છે. જો આ બિલ લો બની ગયું તો ઘણા બધા ઇન્ડિયન્સની રેસિડેન્સી અને અમેરિકન જોખમમાં મુકાઈ શકે છે. તો આ બધું થઈને આવનારા દિવસોમાં US ઇમિગ્રેશન સિસ્ટમ વધારે સ્ટ્રિક્ટ થવાની છે એ નક્કી જ છે. તો જો તમારા રેકોર્ડ્સમાં પણ ક્યારેય ડ્રંક ડ્રાઇવિંગનો કેસ રહ્યો છે તો તમારે એક્સ્ટ્રા કેરફુલ રહેવાની વધારે જરૂર છે. હાલમાં આ બિલને લઈને તમારું શું રિએક્શન છે, તમારા શું વિચાર છે, કમેન્ટ સેક્શનમાં તમારો ઓપિનિયન રાખી શકો છો. બાકી તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતી સાથે.